તો ગાઈસ તમે જોઈ શકો છો કે ચુડેલમાના મંદિરમાં આપણે માં લખેલું બોર્ડ ઊભું કરવાનું છે ટાવર. તો એના માટે ક્રેન આવી જાય છે અને હવે ઊભું કરે છે. તો જોઈએ આપણે આગળની પ્રોસેસ બધી. તો ગુજરાતી મિત્રો, આ છે એ ટાવર અને આ છે ક્રેન. તો આજે ક્રેનને બોલાવવામાં આવી છે કારણ કે ટાવર એકદમ રેડી થઈ ગયું છે, કલર બલર મારી દીધો છે અને માતાજીનો શેડ પણ ચાલુ જ છે બનાવવાનું કારણ કે નવરાત્રિ આવે છે. તો નવરાત્રિ પહેલાં ટાવર ઊભું કરવાનું હતું એવું વાત થતી હતી. તો આજે ટાવર કમ્પ્લીટ થઈ ગયું છે. તો ટ્રેન પણ આવી ગઈ છે અને ઘણા બધા લોકો જોવા માટે પણ આવી ગયા છે. તો આજે આપણે આ ટાવરને ઊભું કરવાનું છે ટ્રેન દ્વારા, આ ક્રેન દ્વારા. તો તમે જોઈ શકો છો કે વચ્ચે એક પટ્ટો બાંધ્યો છે જેના કારણે આ ટાવર ઊભું થઈ શકે. તો ગુજરાતી મિત્રો, આપણે ટાવરને થોડું વેલ્ડિંગ કરવાનું બાકી છે. તો સૌથી પહેલાં આપણે ટાવરને આડું પાડવાનું છે જેના કારણે વેલ્ડિંગ થઈ શકે. તો બધા માણસો સપોર્ટ કરી રહ્યા છે અને ક્રેન દ્વારા તેને આપણે સૌથી પહેલાં આડું પાડીશું અને ત્યાર પછી થોડું વેલ્ડિંગ કરીશું ને ત્યાર પછી આપણે ટાવરને ઊભું કરવાનું છે. તો અત્યારે વાગી રહ્યા છે 9:30 અને ક્રેનવાળા ભાઈએ 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તે એ પણ આવી ગયા છે અને વ્યાજબી ભાવ લેશું એવું એમને કીધું હતું. અને માત્ર 5000માં કે સાંજ સુધી હું રહ્યો, કે સાંજ સુધી સમય થાય તોય પણ હું રહ્યો. અને હવે તમે જોઈ રહ્યા છો કે ક્રેન દ્વારા આપણે ટાવર ઊભું થઈ રહ્યું છે અને 5000માં એ ભાઈને નક્કી કર્યા છે. તો થોડો વધારે સમય થશે તો પણ કે મારે વાંધો નહીં કારણ કે માતાજીનું કામ છે. તો એમને 5000 રૂપિયા નક્કી કર્યા છે. તો હવે ટાવર ઊભું થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. નાના નાના બાળકો, વડીલો બધા આવ્યા છે જોવા માટે. તો વચ્ચે આપણે એક પટ્ટો બાંધ્યો છે જેના કારણે ક્રેન આગળનો જે ભાગ છે તે ઊંચો કરી રહી છે અને પાછળથી આપણે થોડો સપોર્ટ કરીને ખસેડવાનું રહેશે. તમે જોઈ શકો છો ઘણા બધા માણસો જોવા માટે આવ્યા છે. ફૂલ નહીં તો ફૂલની પોખડી બધા માણસોએ આપી જેના કારણે આજે આ ટાવર ઊભું થઈ રહ્યું છે. લગભગ 1 મહિનાથી ટાવર બનતું હતું ને આજે બની રહ્યું છે અને આજે ક્રેન પણ આવી છે.
ક્રેન બાજી નાખ્યો તમે.